જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે SACC, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, BCom, MCom, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ BCom, MComના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને BCom, MComના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા MComની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. મોડું બંધ રાખજો. હવે બિલકુલ બી બોલ નહીં કરતા. દાખલો તમે વિચારે તેટલો નોર્મલ નથી. તમે ઓછામાં ઓછા 3 કે 4 દાખલા ગણે ને ત્યાર પછી જઈને તમને થોડું ઘણું આવડવાનું ચાલુ થાય, બરાબર. પણ અત્યારે બી ટ્રાય કરીએ, કદાચ તમે મારાથી વધારે હોશિયાર નીકળી ગયા, અરે સોરી, શક્ય જ નહીં મળે. તમે થોડા ઘણા જૂના વિદ્યાર્થીઓ કરતાં હોશિયાર નીકળી ગયા તો આવડી બી જાય, હા ને કુનાલ? ચાલો, મોયરી આવે એટલે વિડીયો જોહે. હવે LG કંપનીએ સુરત ટ્રેડિંગ કંપનીને તારીખ 1/1/2011ના રોજ 100 નંગ એસી આડતથી વેચવા મોકલેલા. આડતથી વેચવા મોકલે એટલે તમને ખબર પડવા જોઈએ કયું ચેપ્ટર? આડત માલનું, બરાબર. આડત માલનું ચેપ્ટર આવે ને એટલે તમારે 2 ખાતા ઓછામાં ઓછા બનાવવા પડે. એક આડત માલનું ખાતું અને બીજું આડતિયાનું ખાતું. આડત માલનું ખાતું અને બીજું આડતિયાનું ખાતું. મેઇન માર્ક્સ મળશે તમને આ ખાતાના. પેલું તો સાદું સિમ્પલ છે, નોર્મલી આવડી જાય તેવું જ. ગોખાવા તે એન્ટ્રી ગોખવાની. આમાં બી સ્ટાર્ટિંગમાં ગોખીએ કાલે જે સમજેલા તેના પરથી, બરાબર. પછી ધીરે ધીરે એક વસ્તુ સમજાવતો જાવ એટલે મગજમાં ઉતરતું જાય, હા ને? ચાલો જોઈએ. જો LG કંપનીએ સુરત કંપનીને વેચ્યું, તો આમાંથી આપણે નક્કી કરવાનું કે માલધણી કોણ છે અને આડત્ય કોણ છે. માલધણી એટલે કાલે શું કીધેલું મેં તમને? મેહુલ કે ગોવિંદો? ગોવિંદો. ને આડત્ય કોણ હતું? મેહુલ. તો એવી જ રીતના આમાંથી વાંચીને કેવો કે આડત્ય કોણ ને માલધણી કોણ? LG તે માલધણી. જે માલ વેચવા મોકલે ને અથવા તો જે માલિક એમ કહે ને તે કોણ કહેવાય? માલધણી. અને જેને મોકલ્યું અથવા તો જે વેચે તે કોણ કહેવાય? આડત્ય. તો અહીંયા માલધણીમાં મારે લખવા પડે LG કંપની અને આડત્યામાં મારે લખવા પડે સુરત ટ્રેડિંગ કંપની. ક્લિયર આટલું બધાને? બરાબર. આપણે જે હિસાબ કિતાબ તૈયાર કરીએ તે માલધણીના ચોપડામાં કરીએ કે આડત્યાના ચોપડામાં? કાલે વાત કરેલી માલધણીના ચોપડામાં. એટલે આપણે માલધણી બનીને વિચારવાનું ને એ જ રીતના બધી એન્ટ્રી કરવાની, બરાબર. અને માલધણી બનીને વિચારવાનું ને એ જ રીતે બધી એન્ટ્રી કરવાની. અને આડત્યાના ખાતામાં બી આપણે માલધણી તરીકે જ એન્ટ્રી કરવાની છે, બરાબર. ધ્યાનમાં રાખજો. ચાલો, 2 ખાતા બનાવવાના. સૌથી પહેલું ખાતું આડત માલનું ખાતું. પહેલું કયું ખાતું? આડત માલનું ખાતું. અને આડત માલનું ખાતું એવું જ નફા નુકસાન ખાતું બનાવે, વેપાર ખાતું બનાવે તેવું જ ખાતું. જેમ આના પહેલા તમે રાસનું ખાતું બનાવ્યું ને તે ટાઈપનું જ આ બી ખાતું છે, બરાબર. ઉધાર જમા વિગત રકમ. હવે આજે આટલું બધું લખ્યું છે, કાલથી ખાલી માલધણી આડત્યો લખીને ચાલુ કરવું આપણે, બરાબર. અને બીજું બનાવવાનું તમારે આડત્યાનું ખાતું. આડત્ય એટલે કોણ? સુરત ટ્રેડિંગ કંપની. સુરત ટ્રેડિંગ કંપનીનું ખાતું. વિગત રકમ, ઉધાર અને જમા. ક્લિયર? આટલે સુધી પહેલા ખાતા, બરાબર. નામ પહેલામાં બદલાય દર વખતે, અલગ અલગ માણસ આવે તો અલગ અલગ આડત્ય બદલાય. ચાલો હવે સ્ટાર્ટ કરીએ. દાખલો કન્ટિન્યુ ગણતા જ જવાના છે સાથે સાથે જ, નહીં તો વાંચવું, સમજવું ને દાખલો ચાલુ કરવું ને તેટલે તો આપણા 2 કલાક નીકળી જાય. ચાલો, LG કંપનીએ સુરત ટ્રેડિંગ કંપનીને તારીખ 1/1/2011ના રોજ 100 નંગ એસી આડતથી વેચવા મોકલેલા છે. જોજો અહીંયા માલધણી કોઈ બી માલ મોકલે એટલે તમારે લખવાનું આડત માલ ખાતાની ઉધાર બાજુ, બરાબર.
અહીંયા લખવાનું આડત પર મોકલેલ માલ. નામ જોતા જાય, નહીં તો નામ કંઈ ખોટું નહીં લખાય. બરાબર, આડત પર મોકલેલ માલ બરાબર જ છે. આડત પર મોકલેલ માલ, જેટલો માલ મોકલેલો તેટલો અહીંયા લખવાનું. કેટલી એસી મોકલેલી છે? 100 નંગ એસી, અને ભાવ કેટલો? ભરતીય કિંમત 20,000. જોજો, 100 એસી ગુણ્યા 20,000, કઈ કિંમત આપી છે? ભરતીય કિંમત. ગુણાકાર કરો, 20 લાખ. પહેલી એન્ટ્રી ખબર પડી બધાને? હા ને? એટલે હવે મગજમાં બેસાડી રાખજો, માલધણી કોઈ બી માલ મોકલે, માલધણી માલ મોકલે એટલે આડત માલની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. બીજી એની કોઈ એન્ટ્રી નહીં થાય, આ એક જ એન્ટ્રીની. ક્લિયર આટલું બધાને? ચાલો આગળ નેક્સ્ટ. 100 નંગ એસી આડતથી વેચવા મોકલેલા, એસીની ભરતીય કિંમત 20,000 હતી. પછી કાચું ભરતિયું ભરતીય કિંમત પર 25% નફો દર્શાવે છે, તે કિંમતે બનાવવામાં આવ્યું. જો તમને દાખલામાં નફો આપી દીધેલો હોય ને તો તેવા ટાઈમે જે માલ મોકલે ને તેના વિરુદ્ધની બાજુએ એનો તફાવત લખવાનો. શું કરવાનું? જે માલ મોકલે તેના વિરુદ્ધની બાજુએ એનો શું લખવાનો? તફાવત. તો તફાવત લખાય કેવી રીતના તે જો. આડત પર મોકલેલ માલના તફાવત ખાધે. બરાબર, કેટલા ટકા નફો? 25%. નફો ને તફાવત બંને સમાનાર્થી શબ્દ તરીકે ઉપયોગ કરજો. તફાવત લખતો છે એટલે શું લખતો છે મેં? નફો. કઈ કિંમતના ટકા કાઢવા કીધા એ લોકોએ? ભરતીય કિંમત પર 25%. આ કઈ કિંમત આવી? ભરતીય કિંમત. આના પર ડાયરેક્ટ ટકા કાઢી શકું મેં? ખબર પડે બધાને? આટલું નામ ખાસ વાંચવાનું હરકી રીતના. આ 20 લાખ, એના મારે કેટલા ટકા કાઢવાના? 25%. 25 દુ 50, 5 લાખ આવશે. તો હવે જો મેં તમને એમ પૂછું કે આ જે એસી મોકલી તેની મૂળ કિંમત કેટલી? આ જે એસી મોકલી તેની મૂળ કિંમત કેટલી? 15 લાખ. આ 20 લાખની ભરતીય કિંમત. આ જે છે એની અંદર નફો બી સમાયેલો છે. જો, મૂળ કિંમત પ્લસ નફો થાય પછી કઈ કિંમત હોય? ભરતીય કિંમત. નફો કેટલા આવ્યો? 5 લાખ આવ્યો. કઈ કિંમતના? ભરતીય કિંમતના. ભરતીય કિંમત કેટલી આવી? 20 લાખ. 20 લાખના મેં 25% કાઢ્યા એટલે અહીંયા આવ્યા 5 લાખ. આ બંનેનો સરવાળો 20 લાખ થાય તો મૂળ કિંમત કેટલી હશે? 15 લાખ. પૂછો હવે બધાને? બરાબર, ચાલો આ કરી દે સાફ. આ બે એન્ટ્રી ક્લિયર બધાને? જો આડતિયાને માલધણી માલ મોકલે એટલે આડત માલ ખાતાની ઉધાર બાજુ. જો એના પર નફો ચડાવેલો હોય તો એનો તફાવત કઈ બાજુ? જમા બાજુ. જો નફો કાઢવાનો હોય ને તો મૂળ કિંમત પર બી નફો હોઈ શકે, ભરતીય કિંમત પર બી નફો હોઈ શકે. અહીંયા ભરતીય કિંમત હતું ને આપણા પાસે ભરતીય કિંમત હતી એટલે આપણે ડાયરેક્ટ ટકા લખ્યા. બીજું આવે ત્યારે બીજી પછી જ વાત કરું આપણે. ક્લિયર આટલું અત્યાર સુધી? નેક્સ્ટ. આની બી એક જ એન્ટ્રી. પેરેગ્રાફ જો. એલજી કંપનીએ માલ મોકલતી વખતે ગાડી ભાડાના 2500, રેલવે નૂરના 5000 ને વીમાના 7500 ચૂકવ્યા. એલજી કંપની એટલે કુણાલ કોણ? માલધણી. માલધણી કોઈ બી ખર્ચો ચૂકવે તો એને તરત કેશ ચૂકવી જ આપવાના. તરત કેશ ચૂકવે. ખર્ચ એટલે કઈ બાજુ લખવાનું આપણે? ઉધાર બાજુ. અહીંયા લખી દેવાનું રોકડ / બેંક ખાતે, કાઉન્સમાં શું લખી દેવાનું? ખર્ચા. આ બધા ખર્ચા કોણ ચૂકવતું છે? માલધણી એટલે કે એલજી. જે જે ખર્ચા ચૂકવ્યા તે લખવાના. પહેલું ગાડી ભાડું. ગાડી ભાડું કેટલું? 2500. પછી રેલવે નૂર કેટલું? 5000. પછી વીમા કેટલા? 7500. પછી બસ 7, 8, 9, 10 ને 5, 15000. આ 15000 ખર્ચો કોણે ચૂકવ્યો? માલધણીએ. માલધણીએ ચૂકવ્યું એટલે બીજી કોઈ એન્ટ્રી થાય નહીં. જ્યાર સુધી આડતિયાનું ખાતામાં કંઈ નહીં આવ્યું ને ત્યાર સુધી આપણે પહેલામાં જવાનું નથી. આડતિયાની ખાતાની વાત આવે ત્યારે જ એમાં જવાનું. ચાલો આગળ. આટલો ખર્ચો ચૂકવ્યો આણે. મેં એક સવાલ પૂછું, આ બિનઆવર્તક ખર્ચો કે આવર્તક ખર્ચો? બિનઆવર્તક. બિનઆવર્તક એટલે કે ગોડાઉનની બહાર થયેલો હોય તે. આ બધા ગોડાઉનની બહારના ખર્ચા. ચાલો આગળ. સુરત ટ્રેડિંગ કંપનીએ 5 લાખની 5 માસની હુંડી સ્વીકારી. ચાલો બોર્ડ પર જોજો. જો સુરત ટ્રેડિંગ કંપની, આપણે કોણ છે? હિસાબ લખતા છે તે એલજી. એલજી કંપની માટે જે પેલી હુંડી સ્વીકારી પેલા તે કઈ હુંડી બને એલજી માટે? લેણી હુંડી કે દેવી હુંડી? સુરત ટ્રેડિંગ કંપની જો હુંડી સ્વીકારે, સુરત ટ્રેડિંગ કંપની હુંડી સ્વીકારે તો એલજી માટે કઈ હુંડી? જે સ્વીકારે તેના માટે કઈ હુંડી? દેવી હુંડી. નહીં ખબર પડે ક્રિસાજી? આવું નામ નહીં ખબર પડે? જોજો અહીંયા. ધારો કે બે માણસ છે, એક છે દેવાદાર, બીજું છે લેણદાર. લેણદાર એટલે જે પૈસા લેશે. ખબર પડે? લેણદાર એટલે જે પૈસા લેશે અને દેવાદાર એટલે જે પૈસા આપશે. હા ને? એટલે આના માથે દેવું છે. બરાબર? જેણે પૈસા લેવાના હોય ને તે હુંડી લખે, લખીને આને મોકલે
કે મારે ભાઈ 5 લાખ રૂપિયા જોઈતા છે, એ 5 લાખ રૂપિયા તું સોમવાર સુધી આપી લેજે. ખબર પડે? આવી રીતના મેં હુંડી લખીને કોને મોકલે? દેવાદારને. પછી એ તારીખ બારીખ જોહે, પૈસા જોહે ને આપ શું કરશે? એનો સ્વીકાર. શું કરશે? એનો સ્વીકાર કરે. એટલે જેણે પૈસા લેવાનો હોય ને તે હુંડી લખે, જેણે પૈસા ચૂકવવાનો હોય તે એનો શું કરે? સ્વીકાર કરે. તો એક હુંડી તો એક જ હોય, એના નામ બે અલગ અલગ હોય. લેણદાર માટે કઈ હુંડી બને? લેણી હુંડી. અને દેવાદાર માટે એ કઈ હુંડી બને? દેવી હુંડી. ક્લિયર આટલે સુધી બધાને? તો હવે સ્વીકારી કોણે? સુરતે. સુરત સ્વીકારતું હોય તો એલજી માટે કઈ હુંડી? હારાય લેણી હુંડી. સુરતે સ્વીકારી તો સુરત માટે દેવી હુંડી ને આના માટે લેણી હુંડી. ચાલો કંઈક તો ખબર પડી તમને. નહીં તો ગોખી રાખો, આની અંદર આવે ને તો લેણી હુંડી જ આવે. બરાબર? આના સિવાય બીજું કંઈ નહીં મળે. આડત માલનો તમે ચેપ્ટરના દાખલો ગણતા હોય તો એની અંદર કઈ હુંડી આવે? લેણી હુંડી જ આવે. અને લેણી હુંડીની એન્ટ્રી કરવાની જે આ હું નામાનું આડતિયા ખાતાની કઈ બાજુ? જમા બાજુ. વિગતમાં લખી દેવાનું લેણી હુંડી ખાતે. કેટલા રૂપિયાની હુંડી? 5 લાખની. કેટલા માસની હુંડી છે? 5 માસની છે ને? જોજો અહીંયા. ધારો કે આજે જાન્યુઆરી છે. જાન્યુઆરીએ પેલા હુંડી સ્વીકારીને આપી લીધી 5 લાખની અને એણે એમ કીધું 5 મહિનામાં પૈસા મળી જાય. 5 માસની હુંડી એટલે જાન્યુઆરી પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે મહિનામાં મને પૈસા મળી જાય. આવી રીતના કંઈક કીધેલું છે. ક્લિયર આટલું બધાને? બરાબર? હજુ સુધી પૈસા આપ્યા નથી. પૈસા મળેલા હોત તો અમે અહીંયા લખતા કે નહીં? મને પૈસા મળ્યા હજુ સુધી નહીં મળ્યા, ખાલી હુંડીનો જ વ્યવહાર થયો. બરાબર? ચાલો આગળ. પેલી કેમ માથું પકડીને બેહી ગઈ? જોજો હવે સુરત ટ્રેડિંગ કંપનીએ 5 લાખની 5 માસની હુંડી સ્વીકારી અને પરત કરી. સ્વીકારીને પરત આપી લીધી. એલજી કંપનીએ 2 માસ બાદ 12% દરે વટાવી. તમે હુંડીન ચેપ્ટર 11 માં ભણ્યા હોય તો તેમાં તમને ખબર હોય કે આ 5 લાખ પૈસા તમને મે માં મળવાના છે, પણ તમને એમરજન્સીમાં પૈસા જોઈતા ને તો આ પૈસા તમે ક્યાંથી વટાવી શકે? બેંકમાંથી. યાદ છે આવું કંઈક? અને આ હુંડી તમે બેંકમાં આપી શકે ને ત્યાંથી પૈસા લઈ શકે, પણ બેંક વાળા શું લે? વ્યાજ લે. એ વ્યાજને શું કહેવાય મયુરી? ઢોર. હા, વટાવ. શું અહીંયા એ લોકોએ કીધેલું છે? વટાવ. બરાબર? એ વસ્તુ ધ્યાનમાં રાખજો. જોજો હવે એણે શું કર્યું? 2 માસ બાદ વટાવી. 2 માસ બાદ વટાવી તો કેટલા મહિના પહેલા વટાવી દીધી એણે? 3 મહિના પહેલા વટાવી દીધી કહેવાય. 2 મહિના પછી વટાવી તો કેટલા મહિના પહેલા વટાવી દીધી? 3 મહિના પહેલા. તો 3 મહિના પહેલા જો પૈસા આપી દેતા હોય બેંક વાળા તો 3 મહિનાનું વ્યાજ લે એ લોકો. બરાબર? એ વ્યાજ લે તો એ વ્યાજ ચૂકવે કોણ? એલજી. હા ને? કેમ કે એણે વટાવી ને. એણે ટાઈમ કેટલો લીધેલો હતો? 5 મહિનાનો. પણ આને 2 મહિના પહેલા જ વટાવી દીધી. 2 મહિના પછી વટાવી દીધી એટલે 3 મહિના પહેલા વટાવી. 3 મહિના પહેલા વટાવી એટલે આને વટાવ તરીકે ખર્ચો કરવા પડે. ખર્ચો કરે એટલે આડત માલ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. અથવા તો ડાયરેક્ટ ગોખી રાખો, હુંડી વટાવે ને તો લેણી હુંડીનો વટાવ લખવાનો, આડત માલ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. અહીંયા મેં લખું લેણી હુંડીનો વટાવ. ચાલો, લેણી હુંડી છે 5 લાખની. કેટલા ટકા વટાવ છે? 12% ને? 12% છે કે વ્યાજ? 12% દરે વટાવી એવું જ કીધું છે. હા, તો 12/100 અને જેટલા મહિના પહેલા વટાવી દીધી ને તે તમારે અહીંયા લખવાના. એટલે અહીંયા કેટલા આવશે? 3 માસ. અહીંયા જ બધા ગુચવા છે. બધા કેટલા લખી દે? 2 મહિના પછી વટાવી તે મહત્વનું નહીં મળે. કેટલા મહિના બાકી છે હવે તે મહત્વનું છે. એટલે 3/100 કેટલા આવી જાય? 12. અહીંયા કાઉન્સમાં લખી આપો 5 માસ માઇનસ 2 માસ બરાબર 3 માસ. 15,000. આટલા રૂપિયા એને બેંક વાળાને આપવા પડે એટલે આ ખર્ચો થઈ ગયો. પેલા 5 લાખની એન્ટ્રી કેમની થઈ ખબર પડે ને? એ તો હજુ પૈસા મળ્યા નથી. ઘૂસી ગયું આટલું બધાને? બરાબર? મગજમાં બેહાડી રાખો. લેણી હુંડી આડતિયા ખાતાની કઈ બાજુ? જમા બાજુ. અને લેણી હુંડીનો વટાવ આડત માલ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. અને વટાવ ગણતી વખતે મહિના કયા ધ્યાનમાં લેવાના? જેટલા મહિના પહેલા વટાવી દીધી હોય તે. 2 મહિના પછી વટાવી એટલે 2 મહિના લેવાય નહીં. ઘૂસી ગયું પાક્કું બધાને? સારું ચેપ્ટર નહીં મળે પણ જેટલું ટ્રાય કરું તેટલું વ્યવસ્થિત કરવાનું ટ્રાય કરો. હા ને? કેમ કે માર્ક્સ તો લાવવા જ પડે. આડતમાલના અથવા આડતમાલ જ પૂછાય. પેપરમાં કમ્પલસરી ગણવા જ પડે. બરાબર? કોઈ રસ્તો નહીં મળે. અને બીજા 2 ચેપ્ટર છે ને એકબીજાના અથવા પૂછાતા છે. એટલે ખોટું આ સ્કીપ કરવું ને મગજ ચડાવીને બેહી રહે હું કંઈ થાય નહીં. આગળ 12% દરે વટાવી. એના પછી આસામી આડત મેળવવા સુરત ટ્રેડિંગ કંપનીએ 10% લેખે સામાન્ય આડત અને 5% લેખે આસામી આડત. 10% લેખે સામાન્ય આડત, 5% લેખે આસામી આડત. કાલે જ મેં બંનેનો ડિફરન્સ કીધેલો. સામાન્ય આડત એટલે ટોટલ વેચાણ પર આપે તે, અને આસામી આડત એટલે ઉધાર વેચાણ પર આપે તે. ક્લિયર આટલું? પણ જ્યાર સુધી આપણે વેચાણની હોતું ત્યાર સુધી ટકા કઢાય નહીં. એટલે એક વસ્તુ બાકી, મગજમાં બેહાડી રાખવાનું. આગળ આડત આપવાની બાકી છે, મગજમાં રાખજો. પછી તદુપરાંત તેને ચોખ્ખા નફાના 10% લેખે નફામાં ભાગ આપવાનો.
હવે જ્યારે આ મેહુલ ને ગોવિંદાની ડીલ થતી હતી ને ત્યારે ગોવિંદાએ એવું બી કીધેલું, એટલે કે એલજી ને સુરતની ડીલ થતી હતી ત્યારે એલજી કંપનીએ એવું કીધું કે તને મેં સામાન્ય આડત આપા 10%. સામાન્ય આડત એટલે તું જેટલું વેચે ને તેના પર કેટલા ટકા આપી લેવા તને? 10%. તું જેટલું ઉધાર વેચે તેના પર એક્સ્ટ્રા કેટલા આપા? 5%. અને ધંધો આપણો પતી જાય વર્ષના એન્ડિંગમાં જ્યારે નફો કાઢવું ને તો એ નફાના પર બી તને કેટલા ટકા આપા? 10%. આવી ડીલ નક્કી થયેલી છે. તો 3 વસ્તુ આપવાની, સામાન્ય આડત આપવાની, પછી આસામી આડત આપવાની અને નફામાં ભાગ આપવાનો. આ 3 વસ્તુ આપવાનું બાકી, કેમ કે નફો તો આપણે છેલ્લે શોધવાના ને, તેના પછી ટકા અપાય. બરાબર? ગુસ્તું છે જે મેં કહેવા માંગુ. આગળ એટલે એક પેરેગ્રાફ બાકી. તારીખ 31/12/11 ના રોજ સુરત ટ્રેડિંગ કંપનીએ વેચાણ આંકડો એટલે જેટલું એને વેચ્યું ને તે બધું, અને એને કહેવાય વેચાણ આંકડો અને તેમની પાસેથી લેણી નીકળતી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. હવે જેટલી એને વસ્તુ વેચી એ વેચવા પછી જેટલા પૈસા મળ્યા એ બધા પૈસા એને ચેક દ્વારા મોકલી દીધા. આવું એને કીધેલું છે એને, એટલે પેરેગ્રાફમાં. પછી વેચાણ આંકડામાં જણાવવામાં આવ્યું કે હવે મેઇન દાખલો ચાલુ થયો 1 થી 6 સુધી. આ શું આપેલું છે તે નંબર 1 જો. તેણે ગાડી ભાડાના 1000, તેણે એટલે કોણે? આડતિયાએ. આ બધી ડિટેલ હવે કોની આપેલી છે? આડતિયાની. તેણે ગાડી ભાડાના 1000, જકાતના 4000 અને જાહેરાત ખર્ચના કેટલા ચૂકવેલા છે? 1360. આડતિયાએ ચૂકવેલા છે પણ એ આડતિયાનો ખર્ચો નથી. કોનો ખર્ચો છે? માલધણીનો. માલધણી એટલે કોણ? એલજી. તો એલજી નો ખર્ચો હોય તો કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. પણ હવે નામમાં શું લખાશે? સુરત ટ્રેડિંગ કંપની ખાતે કૌંસમાં ખર્ચા. ખબર પડ્યું સુરતનું નામ કેમ આવ્યું? કેમ કે આ બધા ખર્ચા આપણે કોને આપવાના? હવે સુરત ટ્રેડિંગ કંપનીને આપવાના, આડતિયાને આપવાના. લખાવો ખર્ચા કયા કયા ચૂકવ્યા એને? ગાડી ભાડું કેટલા? 1000. પછી જકાત કેટલા? 4000. પછી જાહેરાત ખર્ચ કેટલા? 1360. ટોટલ કેટલા થયા? 6360. બોલો આ બિન આવર્તક ખર્ચા કે આવર્તક ખર્ચા? ચાલ વિકીસા, બધા આવર્તક? 3 એક જ. કયો આવર્તક? જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ ગોડાઉનમાં આવવા પછી થાય ને, તે સિવાય આ બધું તો રસ્તામાં જ થઈ જવાનું. બરાબર? અથવા તો બીજી રીત બી તમને યાદ રખાવેલી, જે ખર્ચા વારંવાર કરવા પડે તે કેવા? આવર્તક. જાહેરાત ખર્ચ વારંવાર કરવા પડે કે નહીં, એટલે એ આવર્તક. પણ ટેક્સ આપી લીધું, ગાડી ભાડું ચૂકવી લીધું તો વાત જ પતી જાય. ત્રીજી બી એક વસ્તુ યાદ રખાલી તમને, જે વેચાણને લગતો ખર્ચો હોય તે કેવો? આવર્તક. જાહેરાત ખર્ચ કેવો ખર્ચો? વેચાણને લગતો ખર્ચો, તે કેવો? આવર્તક. તે સિવાયનું બધું બિન આવર્તક. ક્લિયર બધાને આટલું? બરાબર? ધ્યાનમાં રાખજો, આની કોઈ જગ્યાએ જરૂર પડશે એટલે જ આટલું માં રામાયણ કરું. હવે અહીંયા જ્યાં તમે સુરત ટ્રેડિંગ કંપનીનું નામ વાપરે ને, ઉપર સુરત ટ્રેડિંગ કંપનીનું નામ વાપરે ને તો એની એન્ટ્રી પાછી એના ખાતામાં બી કરવાની. બીજા કોઈમાં નામ વાપર્યું આપણે? સુરત ટ્રેડિંગનું નહીં વાપર્યું. અહીંયા ઉધાર બાજુ તો સુરત ટ્રેડિંગ કંપનીની, જમા બાજુ નામમાં વિરુદ્ધનું નામ આડત માલ ખાતે કેટલા રૂપિયા? 6360. કાઉન્સમાં શું લખવાનું? ખર્ચા. ગુઈશું બધાને? બીજી કોઈ જગ્યા નામ વાપર્યું નહીં એટલે બીજી એન્ટ્રી ગઈ નથી. જ્યાં નામ વાપરે ત્યારે એની બીજી એન્ટ્રી આપવાની. નંબર 1 પૈતું. નંબર 2 જો. 3/5 એસી 30% નફાએ રોકડેથી વેચી. હવે આવ્યો આ વેચાણ. જ્યારે બી વેચાણ લખે ને તો આડત માલ ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. જો મેં તમને ડાયરેક્ટ નમૂનો ગોખવાની કીધો એટલે જો ડાયરેક્ટ નમૂનો ગોખીને આવેલો હતો તો અત્યારે તમને પૂછી શકાતે. બરાબર? અત્યારે આપણે પહેલી જ વખતમાં નમૂનો બી ગોખતા જ છે, હને? ધ્યાનમાં રાખજો. જો વેચાણ લખવાનું હોય તો કઈ બાજુ લખવાનું? આડત માલ ખાતાની જમા બાજુ. આ વેચાણ કરવાનું કોણ? સુરત ટ્રેડિંગ કંપની. એટલે અહીંયા મારે નામ શું લખવા પડે? સુરત ટ્રેડિંગ કંપની કાઉન્સમાં વેચાણ. ગુસ્સા એટલું બધાને? અને હવે એને જેટલું વેચાણ કર્યું ને બધું અહીંયા કન્ટિન્યુ લખતું જવાનું લાસ્ટ સુધી. બરાબર? જ્યાર સુધી દાખલો નહીં પતે ત્યાર સુધી. નંબર 1 એણે એમ કીધું તેણે 3/5 એસી 30% નફાએ રોકડેથી વેચી. રોકડેથી વેચી એટલે અહીંયા મેં આવું લખી શકું, રોકડ વેચાણ. હા કે ના? ક્લિયર આટલું? એણે કેટલી એસી વેચી? 3/5. બોર્ડ પર જો ટોટલ એસી કેટલી છે? 100. તો અહીંયા મેં આવું લખું 100 ગુણ્યા 3/5 કેટલી આવે? 60000. આ જે 60000 સોરી કેટલી એસી વેચી એણે? 60 એસી. 60 એસી નો ભાવ કેટલો? 20000 પ્રમાણે શોધવા પડે. એક એસી નો કેટલો છે? 20000. તો 60 ગુણ્યા 20000 કરો. 6 દુ 12 લાખ થાય. હા ને? આ 12 લાખ તો એની ભરતીય કિંમત. આટલામાં થોડી વેચવાનો હોય, એના પર શું ચડાવે? નફો ચડાવે. કીધું હશે કેટલા ટકા? 30%. પ્લસ કરો 30% નફો. 12 દુ 24, 12 36, 3,60,000. એટલે કેટલામાં વેચી એણે? 15,60,000. આટલામાં શું કર્યું એણે? વેચાણ.
તો રોકડ વેચાણ કેટલાનું થયું? 15,60,000. ગણતરી ખબર પડે કે નહીં પડે? હા, બધામાં ગણતરી અલગ અલગ કરવા પડે. પહેલાં તો એણે એમ કીધેલું છે 3/5 ભાગની એસી, ટોટલ 100 એસી, 3/5 એટલે કેટલી એસી થઈ? 60. એના પર 30% નફો ચડાવ્યો. 20,000ની એક એસી છે એટલે 12 લાખની એસી થઈ ટોટલ. એના પર 30% નફો ચડાવ્યો તો ટોટલ કેટલામાં વેચ્યું? 15,60,000. ચાલો નેક્સ્ટ. નંબર 3, તેણે 1/5 ભાગની એસી 50% નફાએ રાજ બ્રધર્સને ઉધાર વેચી. દેખાય બધાને? તો અહીંયા લખીએ નંબર 2 ઉધાર વેચાણ. તે બી કોને? રાજ બ્રધર્સને. મેં ખાલી રાજ લખું, ચાલી જાય કે આખું લખું? રાજ બ્રધર્સ, બરાબર. આને વેચી છે. પૈસા ગણવા માટે આપણે ગણતરી કરવા પડે. 1/5 એસી એટલે 100 એસી ગુણ્યા 1/5 20 એસી થવાની. નફો ચડાવવા માટે આપણે પહેલાં તો ગુણાકાર કરવા પડે. 20 એસી, એક એસીનો ભાવ 20,000 એટલે 4 લાખ. એના પર કેટલો નફો? 50% નફો પ્લસ 50% નફો એટલે 2 લાખ નફો થઈ ગયો. એટલે કેટલામાં વેચી ભાઈ? 6 લાખમાં વેચાણ કર્યું. તો અહીંયા લખી દે ઉધાર વેચાણ કેટલું આવી ગયું આપણું? 6 લાખ. ખબર પડતી છે આ? હા ને? બે એક વખત આવું જોઈએ એટલે આવડી જાય. ચાલો, ઉધાર વેચાણ પડી. નંબર 2. નંબર 4 આવ્યો ને હવે. તેણે 1/20 એસી 40% નફાએ જોય બ્રધર્સને માલધણીની ભલામણથી વેચી. મેં તમને એક ઉદાહરણ આપેલું કે માલધણીનો દોસ્તાર બી છે ત્યાં. તો એણે એમ કીધું કે પેલો મારો દોસ્તાર છે એને આપી લે ઉધાર. તો હવે એ કહેવાશે અહીંયા નામ શું વાપરવાનું એના માટે? ભલામણથી વેચાણ. ભલામણ એટલે આણે ભલામણ કરી તો અમે વેચ્યું. ખબર પડે? એટલે એના માટે ઉધાર વેચાણ નહીં વાપરવાનું. શું નામ વાપરવાનું? નંબર 3 ભલામણથી વેચાણ. પૂછતું છે? હા કે ના? નામ શું છે એનું? જોય બ્રધર્સ. નામ કેમ લખતો છે? કામ લખી શકે એટલે. ચાલો, કેટલું વેચ્યું એને? 1/20. 100 એસી 1/20 એટલે કેટલી થાય? 5 એસી વેચી. 5 એસીનો ભાવ 20,000 પ્રમાણે 1 લાખ, બરાબર. એના પર નફો બી ચડાવ્યો હશે. કેટલો? 40% નફો, 40,000 એટલે વેચી કેટલે? એનામાં 1,40,000માં શું કરી દીધું? વેચાણ. એટલે જોય બ્રધર્સમાં ભલામણથી વેચાણ આવી ગયું 1,40,000. ખબર પડી આટલું? બરાબર. ચાલો આગળ. એના પર એન્ટ્રીના માર્ક મળે. જેટલી એન્ટ્રી મારી ના હોય તેટલા માર્ક્સ મળી જાય. નંબર 5 આવ્યા. તેણે 1/100 એસી પોતાના અંગત ઉપયોગ માટે લીધી. ચાલો, અહીંયા આ બી સમજો. પોતે અંગત માટે લઈ જાય ને તો બી એલજી, આપણે કોના હિસાબ લખીએ? એલજીના. પેલો અંગત ઉપયોગ માટે લઈ જાય તો એમ જોવા જઈએ તો તમને શું લાગે? ઉપાડ. હને? પણ ધંધો આપણે એલજી નો કરીએ, પેલો લઈ જાય તો એલજી માટે તો એ વેચાણ જ કહેવાય. ખબર પડે? એવું નફો ચડાવ્યા વગરનું વેચાણ, પણ એના માટે શું કહેવાશે? એ વેચાણ જ. તો વેચાણ હોય તો આપણે અહીંયા જ કન્ટિન્યુ કરવા પડે. ગુસ્સે બધાને. આ સુરત લઈ ગયેલું છે, સુરત ટ્રેડિંગ કંપની. ધંધો કોનો છે? એલજી નો. સુરત લઈ ગયો તો એલજી માટે શું બની ગયું? વેચાણ જ બની ગયું. એટલે અહીંયા લખીએ નંબર 4. પણ નામ મેં જોઈ લઉં શું લખ્યું? અંગત ઉપયોગ, એવું જ લખ્યું છે. અંગત ઉપયોગ. અંગત ઉપયોગ માટે કેટલી એસી લઈ ગયો ભાઈ? 1/100. 1/100 એટલે એક જ લઈ ગયો હશે, કેમ કે એટલી બધી થોડી લઈ જવાનું. 100 એસી છે ગુણ્યા 1/100 એટલે કેટલી એસી આવી ગઈ? 1. અને ભરતિયા કિંમત જ લઈ ગયો. જો નફો બફો ચડાવ્યો નહીં. તો એને કેટલા રૂપિયામાં લઈ ગયો? 20,000માં. તો અહીંયા 20,000 આવી ગયા. ખબર પડ્યું? અને એવું સમજો ને કે આ ગોવિંદ અને મેહુલ હાથે હાથે ફ્રીજ વાળો ધંધો કરતા હતા. એને એમ કીધું તું એક ફ્રીજ તારા માટે લઈ લે. ખબર પડે આવું? અને આવી રીતના થાય વ્યવહાર. ખબર પડે કે નહીં આટલું? અને ચાલો આગળ. નંબર 5 પૈદો. નંબર 6 1/25 એસી સ્ટોર કીપરની બેદરકારીના લીધે ગોડાઉનમાં નુકસાન પામ્યા. આ હવે આવ્યું તમારું કયું નુકસાન? સામાન્ય નુકસાન કે અસામાન્ય નુકસાન? અસામાન્ય. જો જે થવાનું જતું ને થઈ જાય તે સામાન્ય નુકસાન, એને અટકાવી નહીં શકે તમે. પણ કોઈની બેદરકારીના લીધે થાય તો એ કેવું નુકસાન કહેવાય? અસામાન્ય નુકસાન. એટલે અસામાન્ય નુકસાનની તમારે ગણતરી કરવા પડશે. અને એક નોંધ હતી તમારી, જોઈ લે મેં બી. જોજો, અસામાન્ય નુકસાન ગણે ને તો હંમેશા મૂળ કિંમતે ગણાય. અસામાન્ય નુકસાન ગણે તો હંમેશા મૂળ કિંમતે ગણાય. અને આખર સ્ટોક ગણે તો હંમેશા ભરતિયા કિંમતે ગણાય. પાછું રિપીટ કરું, નોંધ તો તમને મોકલેલી છે લાલ કલરમાં, લખી લેજો. અસામાન્ય નુકસાન ગણાય તો મૂળ કિંમતે ગણાય, અને આખર સ્ટોક ગણાય તો ભરતિયા કિંમતે ગણાય. આટલું મગજમાં રાખજો. જોઈ લે હવે કેમ થાય. શ્વાસ રૂંધાઈ લાગ્યો તમે લોકોએ તો. પીલેમ ને પાણી પલ, કઈ વાંધો તો નહીં મળે ને? ગોવિંદા હાથ લાગ્યા કરે તને? સાચું બોલ. હવે જુદી કઈ હાથ લાગ્યું નહીં મળે? હવે લાગે. ચાલો જોજો હવે.
અસામાન્ય નુકસાન બે જગ્યાએ થઈ શકે, કાલે જ કીધેલું, રસ્તામાં બી થઈ શકે, ગોડાઉનમાં બી થઈ શકે. બરાબર, આપણે જોઈને વાંચીને કેવું જમ કાં થયું? 1/25 એસી સ્ટોર કીપરની બેદરકારીના લીધે ગોડાઉનમાં નુકસાન પામ્યા. વાંચીને ખબર પડી જાય ગોડાઉનમાં નુકસાન પામ્યું. જોજો હવે અહીંયા ગણતરી, આ બધી જગ્યા રાખી છે એમ જ નથી રાખી. ગોડાઉનમાં થયેલ અસામાન્ય નુકસાન, કંઈ ગૂંચવાડો નથી લાગતો ને અત્યાર સુધી, લાંબુ ભલે લાગતો હોય એનાથી તો કંઈ ફરક નહીં પડે. અસામાન્ય નુકસાનની ગણતરી હંમેશા કઈ કિંમતે થાય? મૂળ કિંમતે. એટલે પહેલાં મારે મૂળ કિંમત નક્કી કરવા પડે. ભરત્યા કિંમત છે મારી કેટલી? 20,000. જો આવું જ લખું તો વધારે ખબર પડે. મૂળ કિંમત હોય એની અંદર પ્લસ થાય નફો, નફો અથવા તો એને જ શું કહેવાય? તફાવતની રકમ. પછી જે આવે તે કઈ કિંમત આવે? ભરત્યા કિંમત. પૂછાય એટલું બધાને? બરાબર. ભરત્યા કિંમત મારી એક એસીની કેટલા રૂપિયા છે? 20,000 છે. એક એસીની ભરત્યા કિંમત કેટલી? 20,000. ભરત્યા કિંમત પર 25% નફો એટલે 20,000 પર 25% નફો, 25 દુ 50, 5,000 થવાના. તો આ મારા કેટલા હશે? 15,000. ખબર પડી ગયું? બધા દાખલામાં આવી રીતના જ બધું અને મૂળ કિંમત પ્લસ નફો અથવા તફાવત કરે તો શું મળી જાય? ભરત્યા કિંમત. હવે આપણે આ જે નુકસાન ગણવાના ને તે 20,000 પર નહીં ગણવાના. કેટલા પર ગણવાના? 15,000 પર. પૂછશું આટલું બધાને? બરાબર. ચાલો, હવે જે નુકસાન થયું, કેટલું નુકસાન થયું તે પહેલા હોદવા પડે. 1/25 એસી સ્ટોર કીપરની બેદરકારીના લીધે નુકસાન પામી. તો પહેલા લખીએ અહીંયા ટોટલ કેટલી એસી છે? 100 એસી ગુણ્યા 1/25, 25 દુ 50, કેટલી એસી થાય? 2, 4. ઓય મોડું બંધ રાખો. 4 એસી નુકસાન પામી. આ જે નુકસાન પામી તે કોઈ બી દિવસ ભરત્યા કિંમતથી નહીં ગણવાની. કઈ કિંમતથી ગણવાની? મૂળ કિંમતથી. મૂળ કિંમત કેટલા રૂપિયા? 15,000. અત્યાર સુધી જો બધી જગ્યાએ તમે ગુણ્યા કેટલા કરતા હતા? 20,000. પણ જ્યારે અસામાન્ય નુકસાન આવે ત્યારે કઈ કિંમત? મૂળ કિંમત. આટલી વખત બોલતો છે તો બી ખોટું કરીને આવે. 15 ચોક કેટલા થઈ ગયા? 60,000. હવે એક વસ્તુ ધ્યાન રાખો, આ એસી ખાલી 60,000ની વસ્તુ નુકસાન નહીં પામી, તમે એના પાછળ દુનિયાભરના ખર્ચા કર્યા. ત્યાંથી લાવ્યા, ખબર કાલે કહેતો હતો તમે ગોડાઉનથી લાવ્યા, મતલબ જે છે મેન કોણ છે? એલજીની ત્યાંથી લાવ્યા, રસ્તામાં ખર્ચો કર્યો, જકાત આપ્યું, પછી ગોડાઉનનું ભાડું આપ્યું, આટલા બધા તમે ખર્ચા કર્યા. તો આ એસી હવે 60,000ની રહેલી નથી, એના ઉપર ખર્ચો બી થયો છે, તે બી તમારે શું કરવા પડે? પ્લસ. તો જ એને ખબર પડે કે તમારું કેટલાનું નુકસાન થયું. તો જ્યારે ગોડાઉનમાં નુકસાન થાય ને, ગોડાઉનમાં, ત્યારે તમારે આડતિયાના ખર્ચા બી પ્લસ કરવાના. ગોડાઉનમાં નુકસાન થાય ત્યારે આડતિયાના ખર્ચા બી પ્લસ કરવાના, પણ ખાલી કયા? બિનઆવર્તક. કયા કરવાના? ખાલી બિનઆવર્તક. અને જો રસ્તામાં નુકસાન થાય, રસ્તામાં, તો આના પાસે તો માલ પહોંચ્યો જ નહીં, તો આનો ખર્ચો પ્લસ કરવાની જરૂર છે નથી. હે તો રસ્તામાં હોય તો આડતિયાના ખર્ચા પ્લસ નહીં થાય, પણ જો ગોડાઉનમાં હોય તો આડતિયાના ખર્ચા પ્લસ થાય. બરાબર. પાછું છેલ્લી વખત, ગોડાઉનની અંદર નુકસાન થાય તો આડતિયાના ખર્ચા પ્લસ કરવાના, રસ્તામાં નુકસાન થાય તો આડતિયાના ખર્ચા પ્લસ કરવાના નહીં, પણ ખર્ચા ખાલી કયા પ્લસ થાય? બિન આવર્તક. ક્લિયર આટલું બધાને? બરાબર. ચાલો, તો અહીંયા પ્લસ કરીએ. પહેલા કોણે ખર્ચો કર્યો છે? માલધણીએ. તો અહીંયા લખું મેં માલધણીના પ્રમાણસર ખર્ચા. બરાબર. હવે કોઈ બી ભૂલથી માલધણીએ કેટલો ખર્ચો કર્યો? 15,000. તો જો તમે અહીંયા 15,000 લખી દીધું તો ખોટું કહેવાય, કેમ કે આ 15,000 કેટલી એસીનું છે? 100 એસીનું છે. આપણે કેટલી એસીનું જોઈએ? 4 એસીનું. તો અમે અહીંયા પદ મૂકી શકું. 100 એસીના કેટલા ખર્ચા કર્યા છે એણે? 15,000. આપણને જોઈએ 100 એસીના ખર્ચ કેટલો? 600 કે 6,000? 600 આવ્યા? ક્લિયર આટલું? બરાબર. પછી બીજું જોજો, ગોડાઉનમાં નુકસાન થયું એટલે આના બી ખર્ચા પ્લસ કરવા પડે. જો રસ્તામાં થયેલું હોત તો આગળ આ પ્લસ કરવાની જરૂર પડતે નહીં પડતે. ક્લિયર આટલું બધાને? હવે અહીંયા લખીએ આડતિયાના કેવા ખર્ચા? ખાલી બિન આવર્તક ખર્ચા. ચાલો, આડતિયાએ ટોટલ કેટલો ખર્ચો કર્યો છે? 6,360. પણ એમાંથી 1,360 કયો છે? આવર્તક. આવર્તક એટલે કે વેચાણને લગતો ખર્ચો. જાહેરાત કે શેના માટે કરે? વેચવા માટે કરે. બરાબર. તો આના સિવાયના ખર્ચા જો કેટલા છે? 5,000. તો આ 5,000 ખર્ચો એને કેટલી એસી પર કર્યો છે? 100 એસી પર. તો અહીંયા મારે પદ મૂકવા પડે. 100 એસી પર ખર્ચો મારો 5,000. આપણે કેટલી એસી જોઈએ? 4. 4 એસી પર મારો ખર્ચો કેટલો? એ બી 600. કેટલા? 1600, 200. હરકો અવાજો નહીં નીકળે તમારો તો. પ્લસ કરો. $60,800. તો આ જે માલ નુકસાન પામ્યો ને તેની મૂળ કિંમત કેટલી છે? 60,800. તો અહીંયા આવું લખવાનું, નુકસાની વાળા
માલની કઈ કિંમત? આ મૂળ કિંમત. બરાબર. હવે આપણે જોઈએ કે વીમા કંપની બીમા કંપનીની કઈ વાત કરી કે નહીં. જોજો અહીંયા, જો વીમા કંપનીની વાત નહીં કરી તો 60,800 શું થઈ જશે તમારું? નુકસાન. નુકસાન હોય તો નફા નુકસાનની ઉધાર બાજુ, નફા નુકસાનની ઉધાર બાજુ તો આડત માલની જમા બાજુ. ડાયરેક્ટ ગોખાવું, નુકસાન હોય તો જમા બાજુ લખજો, નફો હોય તો ઉધાર બાજુ. કાલે જ કીધેલું ઊંધું આવે, હે ને? એમ નુકસાન ઉધાર બાજુ લખે, નફો જમા બાજુ લખે તમે, પણ અહીંયા ઊંધું થાય. નુકસાન આવે જમા બાજુ, નફો આવે ઉધાર બાજુ. કારણ બારણ આપણે એકાદ દાખલામાં શીખવું. તો જો ધારો કે વીમા કંપની પૈસા નહીં આપવાની રહેતે તો ધંધાને કેટલું નુકસાન થઈ ગયું? 60,800 નું. એ નુકસાન ડાયરેક્ટ તમે ક્યાં લખતે? જમા બાજુ પર. ક્લિયર આટલું? પણ વીમા કંપની પૈસા આપે જ, આપણે લલ્લુ નહીં મળે. જોજો, વીમા કંપનીએ 30% ઓછા મંજૂર કર્યા. વાક્ય રચના બી બહુ ખાસ ધ્યાનમાં જોજો. અહીંયાથી માઇનસ કરીએ. વીમા કંપની, વીમા કંપનીએ 30% ઓછા મંજૂર કર્યા. એનો અર્થ એવો થાય કે કેટલા મંજૂર કર્યા? 70% મંજૂર કર્યા. બરાબર. તો જો તમે અહીંયા આવું કરે 60,800 એના કેટલા ટકા મંજૂર કરી દીધા એને? 70%. 70% કાઢો કેટલા આવે? 42,560. તો જોજો, આટલું મારું નુકસાન થતું હતું, વીમા કંપની આટલા આપી દે તો બાકીના જે બચ્યું તે મારા ધંધાનું શું થઈ જાય? નુકસાન. ખબર પડે? કેટલું આવે? 18,240. આ તમારું નુકસાન થઈ જાય. પણ આગળ વાક્ય વાંચીએ આપણે. પણ અહીંયા જો, આમાં બીજી કઈ રીત કરી શકે તમે? 30% મંજૂર નહીં કર્યા તો 60,800 માઇનસ 30% કરો. 60,800 માઇનસ 30%, તો બી તમારો પેલો જ આન્સર આવે. બરાબર. આ ખબર પડે 70% વાળું વધારે સારું, હા ને? એટલે આપણે 70% રાખીએ. ચાલો હજુ આગળ વાંચીએ. ઓછા મંજૂર કર્યા પછી જો, આ નુકસાનની એસી 50% ઓછા ભાવે રોકડેથી વેચી દીધી. બરાબર. આ જે એસી તમારી બગડી ને તે એસી બી તમે પાછી વેચી મૂકેલી છે, જે થોડુંક ઉંદર બંદર જે કતરેલું હશે તે. તો એ વેચે તો પાછું આ નુકસાન મારું કેવું થઈ જાય? ઓછું થઈ જાય. એટલે અહીંયાથી માઇનસ કરીએ. કેટલા ટકા ઓછા ભાવે? 60% ઓછા ભાવે. વિગતમાં શું લખે તે જોઈ લે. રોકડ વેચાણ, રોકડેથી વેચે એટલે અહીંયા શું લખી દેવાનું? રોકડ વેચાણ. પણ મેઇન વસ્તુ એ, તમારે વેચાણ આ રકમ પર નહીં કરવાનું. તમારું નુકસાન કેટલાનું હતું ટોટલ? 60,800. આ રકમનું તમે વેચશે 60,800, એમાંથી 50% ઓછા એટલે ગુણ્યા 50% કેટલા? 30,400. હવે જોજો, અહીંયા જાદુ થઈ ગયું. 18,240 નું મને નુકસાન થતું હતું, હવે મેં 30,400 માં વેચા તો નુકસાન મારું શેમાં બદલાઈ ગયું? નફામાં. કેટલો નફો થયો? 12,160. ગણતરી ખબર પડી? આ નહીં ખબર પડી તો વિડીયો જોવા પડે, તમે ચક્કર ખાઈને પડી જ જાવ હમણાં, હા ને? હવે જો, નુકસાન થયેલું હતું તો આડત માલ ખાતાની કઈ બાજુ આવતે? જમા બાજુ. નફો થયો તો કઈ બાજુ લખું? ઉધાર બાજુ. ચાલો અહીંયા લખીએ. વિગતમાં શું લખવાનું છે તે જોઈ લે. લગભગ તો નફા નુકસાન ખાતે જ લખે, નફા નુકસાન ખાતે જ લખવાનું. અહીંયા શું આવશે? નફા નુકસાન ખાતે કાઉન્સમાં શું આવવાનો? નફો. ચૂપ રહો. કેટલા નફો થઈ ગયો? 12,160. જોજો અહીંયા કારણ આનું શું છે? નફા નુકસાન. નફો થાય તો નફા નુકસાન ખાતાની જમા બાજુ, તો આડત માલ ખાતાની ઉધાર બાજુ. આવો કાયદો છે એનો. અને વીમા કંપની આપણને પૈસા આપવાની, જોઈ લેજો, ડાયરેક્ટ ગોખી રાખજો. વીમા કંપની પૈસા આપે ને તો આડત માલ ખાતાની કઈ બાજુ લખી દેવાનું? જમા બાજુ. એટલે અહીંયા થોડીક જગ્યા રાખીને વીમા કંપની ખાતે, વીમા કંપની પાસેથી આપણે કેટલા લેવાના? 42,560. અને રોકડેથી વેચ્યું, આ લ્યું વેચાણ માટેની આખી લિસ્ટ, તેની અંદર નંબર 6 લખી દેવાનું. નુકસાની નંબર 6 ની કયું? નંબર 5. નુકસાની વાળા માલનું વેચાણ કેટલામાં કર્યું તમે? 30,400. જોઈશું આટલી એન્ટ્રી. એટલે જે આ અસામાન્ય નુકસાન થાય તેની અંદર ગણતરી કઈ કિંમતે કરવાની? મૂળ કિંમતે કરવાની. એની અંદરથી 3 એન્ટ્રી આવે. એક વીમા કંપનીની, એક નફો અથવા તો નુકસાનની, અને ત્રીજી આવશે વેચાણની. ક્લિયર આટલું? નફો હોય ઉધાર બાજુ, નુકસાન હોય જમા બાજુ. વીમા કંપની હંમેશા જમા બાજુ, અને રોકડ વેચાણ આ વેચાણની લાઈન છે જ તમારા પાસે. જોઈશું આટલું. આગળ ચાલો. નંબર 7. બંને ગ્રાહકો 90% રકમ ચૂકવ્યા પછી નાદાર થયા, તેમની મિલકતમાંથી ₹90 લેખે અંતિમ ડિવિડન્ડ મળ્યું. ચાલો, બંને ગ્રાહકો, બંને એટલે આ રાજ બ્રધર્સ ને જોય બ્રધર્સ, આ લોકોને વેચાણ કર્યું ને તમે, હવે એ લોકોની મગજમારી થઈ ગઈ. ચાલો, તો અહીંયા અમે લખું રાજ બ્રધર્સ. રાજ બ્રધર્સ એટલે કયું વેચાણ? આપણું ઉધાર વેચાણ. અને બીજો છે જોય બ્રધર્સ. જોય બ્રધર્સ એટલે કયું વેચાણ? ભલામણ વેચાણ. બરાબર ને? એમ બી તમને ખબર, રોકડ વેચાણમાં પૈસા નહીં મળવાની તો વાત જ નહીં મળે, રોકડા તો તરત મળી જ ગયેલા છે, હા ને? તો આ બંને તમારા ઉધાર છે. કેટલા કેટલા છે? રાજ બ્રધર્સ 6 લાખ, જોય બ્રધર 1,40,000.
હવે વાક્ય વાંચે શું થયું તે. બંને ગ્રાહકો 90% રકમ ચૂકવ્યા પછી, તો અહીંયા 90% રકમ મળી ગઈ, માઇનસ 90% ચૂકવણી. 6 નવામ 54 5,40,000 અને 14 નવામ નહીં આવડે, કેટલા કેટલા 12 લાખ ક્યાંથી આવી ગયા? 1,26,000 માઇનસ કરીને 14,000. જોજો અહીંયા આ લોકોએ ચોખ્ખું એવું કીધેલું છે 90% રકમ ચૂકવે ને પછી એ લોકો શું થઈ ગયા? નાદાર થઈ ગયા. નાદાર એટલે ખબર પડે ને, કોર્ટ તમને નક્કી કરી આપે કે તારા પાસે હવે મિલકત બી નહીં મળે ને પૈસા બી નહીં મળે. યાદ આવે આટલું? તો હવે જ્યારે કોર્ટ પાસે જાય ને તો કોર્ટ એક રિસીવરની નિમણૂક કરે. એ રિસીવર શું કરે? ધારો કે આમાં એક ઉદાહરણ આપવા જ પડે. આ હર્ષલ છે, હર્ષલે બહુ બધું દેવું લીધું, એ દેવા પરથી મિલકત વસાવી, બરાબર? એના માથા પર દેવું છે 25 લાખનું, એની મિલકત છે ખાલી 10 લાખની. તો આ નાદાર થઈ ગયો કહેવાય, દેવું વધી ગયું મિલકત કરતા. તો કોર્ટ શું કરશે? એની બધી મિલકત જપ્ત કરી લેશે, બધા દેવાની નોંધ પોતે કરી લે, અને પેલી જે 10 લાખની મિલકત હતી ને તે મિલકત વેચશે, અને એ વેચીને થોડાક પૈસા કોને આપી દે? જેનું દેવું છે તેનું. ખબર પડે? આવી પરિસ્થિતિ હોય તો કોર્ટ જે છે ને એક માણસ નક્કી કરે. કોર્ટમાં કંઈ જજ પોતે બેહવાની લિસ્ટ નહીં બનાવે, એ માણસ એક નિમણૂક કરે, એ માણસને કહેવાય રિસીવર. એ રિસીવર નક્કી થયો છે કોઈ, અને એ રિસીવરે થોડાક પૈસા આપ્યા છે, તેની વાત આગળ કરી છે લોકોએ. જો 90% રકમ ચૂકવ્યા પછી નાદાર થયા, તેમની મિલકતમાંથી ₹90 લેખે અંતિમ ડિવિડન્ડ મળ્યું. અંતિમ ડિવિડન્ડ મળ્યું કેટલા પૈસા લેખે? 90 પૈસા. 90 પૈસા એટલે 90% જ મગજમાં રાખવાનું. 90% ડિવિડન્ડ, બરાબર? એટલે નુકસાન ઓછું થયું તમારું. 6 નવામ 54,000 પાછા બાદ કરીને કેટલા? 6,000. આ 6,000ની ધંધાને શું પડી ગઈ? ગાલખાત. પડ્યા? અને એમ કેટલી ગાલખાત પડતી હતી? 60,000ની. પણ જ્યારે રિસીવર આવ્યું કોર્ટ તરફથી તેણે કેટલા આપી દીધા? 54,000. તો નુકસાન કેટલાનું થયું? ગાલખાત કેટલાનું થયું? 6,000. પેલી બાજુ 1260 કે 12,600? 12,600 બાદ કરીને 1,400. આ તમારી ધંધાની શું પડી? ગાલખાત. મેઇન મુદ્દો એ છે કે આ બંને ગાલખાતમાંથી કઈ ગાલખાત લખવાની? બંને ગાલખાત કોને પડી? સુરતને જ પડી ને, કેમ કે એણે તો હજુ પૈસા લેવાના, અને એણે વેચ્યું. ગાલખાત કોને પડી? સુરતને પડી. સુરત ટ્રેડિંગ કંપનીને પડી. પણ તમે એલજીની દ્રષ્ટિએ વિચારો. મારી દ્રષ્ટિએ જો મેં વિચાર્યું એલજીની દ્રષ્ટિએ, તો મારા ચોપડામાં મારે આ 6,000ની જવાબદારી લેવાની કે મારે 1,400ની જવાબદારી લેવાની? મારે કેટલાની જવાબદારી લેવાની? કેમ કે કોર્ટ છે ને, કોર્ટમાં છે ને એક માણસ નક્કી થાય, એ માણસને જ નામ આપે રિસીવર. ધારો કે હર્ષલ નાદાર જાતો છે ને, તો એની પાસેથી મિલકત દેવું બધું લઈ લે. એ બધું લેવા માટે એક માણસ નક્કી થાય ને એ માણસનું જ નામ રિસીવર. ધારો કે તું જે માણસ છે ને, તો તારું નામ આપે ખાલી રિસીવર. અને જોજો મેં અહીંયા સમજાવું, બરાબર? એમાં સવાલ સારો છે, કંઈ ખરાબ સવાલ નથી. જો ધારો કે અહીંયા મેં લખું કોર્ટ, બરાબર? તમને તમારા ટાઈમની વેલ્યુ છે, મને ખબર, જવાના એમ થઈને. આ કોર્ટ, અહીંયા મેં લખું હર્ષલનું નામ, અહીંયા લખું મેં ગોવિંદાનું નામ, અને અહીંયા લખું એક મેહુલનું નામ, બરાબર? આ હર્ષલ જે છે એણે બહુ બધું દેવું લીધેલું છે. દેવું મેં લખી દેમ 25 લાખનું, બરાબર? એના પાસે હવે મિલકત છે કેટલાની? 10 લાખની. આ બધા પૈસા માંગ્યા કરે, બરાબર? એ બધામાંથી એક માણસ છે આ ગોવિંદો, અને એ ગોવિંદાને 60,000 રૂપિયા લેવાના બાકી છે. અહીંયા દેખાયા? 60,000 લેવાના બાકી હતા તે. આ 60,000 રૂપિયા લેવાના બાકી છે. તો હવે આ ભાઈ કોર્ટમાં ગયો, કોર્ટમાં એમ કે મારા પાસે પૈસા નહીં મળે, મારે કેસ કરી દેવો કે મને નાદાર કરી દેવો, હા ને? તો એ માણસ થઈ ગયો નાદાર. નાદાર થાય ને તેમાં પરિસ્થિતિ શું થશે? આ કોર્ટ એક માણસ બોલાવશે. એ માણસ ધારો કે કોણ આવ્યો? મેહુલ. એ મેહુલને કહેવાય રિસીવર. શું કહેવાય? રિસીવર. આ માણસનું નામ શું છે? રિસીવર. હવે આ માણસનું કામ શું? એ હર્ષલની બધી મિલકત જપ્ત કરી લે. કેટલી છે મિલકત? 10 લાખની. એના બધા દેવાની લિસ્ટ બનાવી લે. હવે આ 10 લાખમાંથી થોડાક પૈસા બધાને આપી લે. બાકી જે ગયા તે તમારી શું કહી? ગાલખાત. ખબર પડી હવે? અને તો આ રિસીવર એટલે એવો માણસ જે કોર્ટે નક્કી કર્યું છે. તો જે આપણું 60,000નું નુકસાન થતું હતું તેમાંથી આપણને રિસીવરે કેટલા પૈસા આપી લીધા? 90%. એટલે આપણી ગાલખાત કેટલી બચી? 6,000. પૂછો હવે પાક્કું? બરાબર? ચાલો હવે જે મેં તમને પૂછતો હતો તે એલજી કંપનીએ 6,000ની જવાબદારી લેવાની કે 1,400ની, અને સુરત કંપનીએ કેટલાની જવાબદારી લેવાની? જલ્દી કરો. એલજીએ તે 1,400 વાળી લેવાની એમ કીધું, અને સુરતે 6,000 વાળી લેવાની. પાક્કું? બધા સહેમત? અને ને ના, કુણાલ ના પાડે. જોજો અહીંયા આ ભલામણ કોના ભલામણથી વેચેલું? એલજીના. તો 1,400 બી એલજી જવાબદાર થયો. આ ઉધાર વેચવું કોણે વેચેલું? સુરતે, જાતે જ વેચેલું. તો આ 6,000 જવાબદાર કોણ થયો? સુરત. આપણે કોના હિસાબ તૈયાર કરીએ? એલજીના. તો આપણે કયા લખવાના? ખાલી એલજીના 1,400. ખબર પડ્યું? કારણ
હવે તમે ગોખી શકે ગાલખાત ખાલી ભલામણવાળી જ લખાય, આ તમે ગોખી શકે ગાલખાત કઈ લખાય ખાલી ભલામણવાળી. પણ મગજમાં ક્લિયર રાખવાનું કે કેમ ગાલખાત એટલે ધંધાનું નુકસાન, નુકસાન એટલે આડત માલ ખાતાની ઉધાર બાજુ. એમ જોવા જાય ને તો આ નુકસાન 1400 કોને થયું છે અત્યારે? તો સુરતને જ થયું, કેમ કે પૈસા તો એ જ લેવાનો હતો ને. તો આ 1400 રૂપિયા આપણે કોને આપવાના? સુરત ટ્રેડિંગને આપવાના. એટલે અહીંયા નામ શું લખાય? સુરત ટ્રેડિંગ ખાતે, કંપની ખાતે, સુરત ટ્રેડિંગ કંપની ખાતે. કાઉન્સમાં લખી દેવાનું ગાલખાત. ખબર પડી? આ જ ગાલખાત કેમ લખાય? પછી બીજા પ્રશ્ન નહીં કરતા 50 વખત, મેં ડાયરેક્ટ ગોખાઈ દેતો છે. ગાલખાત ખાલી કઈ લખાય? ભલામણથી હોય તે જ. અહીંયા ઉધાર બાજુ તો અહીંયા જમા બાજુ. 400 રૂપિયા નામમાં વિરુદ્ધનું નામ આડત માલ ખાતે કાઉન્સમાં ગાલખાત. વધો આગળ. બાકીના માલને વેચવા લાયક સ્થિતિમાં લાવવા 2000નો સમારકામ ખર્ચ થાય તેવો અંદાજો છે. ઉપરની માહિતી પરથી માલધણીના ચોપડામાં આડત માલ ખાતું અને આડતિયાના ચોપડામાં માલધણીનું ખાતું. લેવા આપણે તો આડતિયાનું ખાતું બનાવી નાખ્યું. અને કંઈ નહીં, આ ખાતું પછી શીખવું આપણે. માલધણીનું ખાતું બનાવવાનું ને તે ખાતું આપણે પછી શીખવું. ને અત્યારે આપણે કયું શીખા છે? ડાયરેક્ટ આડતિયાનું ખાતું. ક્લિયર ખબર પડે? એ લોકોએ બે અલગ અલગ ખાતા પૂછ્યા છે અને આપણે આ ખાતું બનાવ્યું છે. કંઈ નહીં, આપણે શીખવાથી જ મેન છે. આ શીખી લીધું, હવે માલધણીવાળું આપણે પછી એકાદ દાખલામાં શીખી લેવું. ગુસ્સે ને? બરાબર. સવાલ બદલી લાગજો તમે નોટમાં. માલધણીના ચોપડે આડત માલનું ખાતું અને આડતિયાનું ખાતું તૈયાર કરો એમ કરી દેજો. ચાલો હવે હજુ કાં પૈતો? હજુ તો આખો સ્ટોક મેન ખિલાડી બાકી. અને 8મું એમ કીધું બાકીનો જે સ્ટોક બચ્યો ને, જેટલી એસી બચી એ એસી જો તમારે પાછી વેચવી હોય ને તો એના માટે એના પર 2000નો રિપેરિંગ ખર્ચ કરાવવો પડે તો જઈને એ વેચાય. તો જે બચી એસી, બચી એટલે શું? આખર સ્ટોક. તો હવે મારે ગણતરી કરવા પડે આખર સ્ટોકની. તો અહીંયા મેં લખું આખર સ્ટોક. અસામાન્ય નુકસાન મૂળ કિંમતે ગણાય. આખર સ્ટોક કઈ કિંમતે ગણાય? ભરતિયા કિંમતે. યાદ રાખજો, અસામાન્ય નુકસાન મૂળ કિંમતે ગણાય અને આખર સ્ટોક કઈ કિંમતે ગણાય? ભરતિયા કિંમતે. ચાલો હવે આપણે જોઈએ કે કેટલું આખર સ્ટોક બચ્યું છે. પહેલા મેં લખી દેમ 100 એસી મોકલેલી હતી, પછી એમાંથી અહીંયા 60 વેચાઈ, દેખાય? એ કરું -60, પછી 20 વેચાઈ, પછી 5 વેચાઈ, પછી 1 લઈ ગયો પેલો ઉપાડ કરીને, પછી આ બાજુ એકાદ નુકસાન બી થઈ ગયેલી ને, કેટલી? 4 નુકસાન થઈ ગઈ. બીજું કઈ થયું? નહીં થયું. કેટલા આવે? એટલે છેલ્લે મારી કેટલી એસી બચેલી છે? 30 એસી. ગુસ્સે આટલું બધાને? બરાબર. એમ નોર્મલ જ છે, ખબર પડી જાય ને, હજુ ડિટેલમાં નહીં જામ. 100 એસી હતી, 60 વેચાઈ, 20 વેચાઈ, 5 વેચાઈ, 1 ઘેરે લઈ ગયો, 4 બગડી ગઈ. એટલે કેટલી બચી છેલ્લે? 30. આ તમારો આખો સ્ટોક. તો હવે મેં અહીંયા લખું ગણતરી 30 એસી ગુણ્યા કઈ કિંમતે ગણાય આખો સ્ટોક? હંમેશા ભરતિયા કિંમતે. બોર્ડ પર જો અહીંયા શું થયું? 10 બચે. તો તમે મને કીધું 30, તો મેં બી શું કરવાનું? 10 બચ્યું ને? કોણે કીધું? એની 40 બચી ગઈ. હવે તો મને તમે નોટમાં જોવા પર મજબૂર કરી નાખ્યો. 10 બચી છે. ક્લિયર? આટલું બધાને 10 એસી બચી છે. અને 10 એસી ગુણ્યા મૂળ કિંમત નહીં કરવાની. આખા સ્ટોક હોય તો કઈ કિંમત? ભરતિયા કિંમત. ને ભરતિયા કિંમત કેટલી? 20000. ઓય ચંદન ચમેલી ઉપર 20000ની ભરતિયા કિંમત એટલે 2 લાખ થવાના? હા કે ના? પણ આ 2 લાખની એસી નથી, એના પર તમે દુનિયાભરનો ખર્ચો બી કર્યો છે. એ ખર્ચો બીમાં શું કરી દેવા પડે? પ્લસ. તો પહેલા પ્લસ થાય કોના ખર્ચો? માલધણીના પ્રમાણસર ખર્ચા. ચાલો માલધણીએ ટોટલ કેટલો ખર્ચો કરી લો? 15000. પણ કેટલી એસી પર કરી લો? 100 એસી પર. તો અહીંયા મેં લખું 100 એસીનો ખર્ચો 15000. તો આપણને જોઈએ 10 એસી પર. 10 એસીનો ખર્ચો કેટલો? 1500. બરાબર ને? પ્લસ આડતિયા બી ખર્ચો કરી લો. આડતિયાના બિન આવર્તક ખર્ચા. કયા ખર્ચા પ્લસ ની થાય? આવર્તક ખર્ચા. ઉપર જોજે, હું થયું પૂછવાની કઈ? આવર્તક ખર્ચા કેમ પ્લસ ની થાય? આવર્તક ખર્ચા ક્યારે લાગે? વેચવાના હોય ત્યારે. આખા સ્ટોક પર તો હજુ વેચવાનો ખર્ચો થયો નથી. એટલે અહીંયા આડતિયાના બિન આવર્તક ખર્ચા કરીએ. 100 એસી પર એના બિન આવર્તક ખર્ચા કેટલા હતા? 5000 ને? 100 એસી પર 5000 ખર્ચ. તો 10 એસી પર કેટલા? 500. અને એટલે ટોટલ કેટલાનો આખો સ્ટોક થયો તમારો? 2,02,000 નો. આ 2,02,000 નો તો તમારો 500 લેની દો.
ઘણા જરીક શ્વાસ લેવા લે. ચાલો આ 2,02,000 તમારો શું આવ્યો આખો સ્ટોક અહીંયા જોઈ લે પછી એ તો થાય કરે પેલી બર્થડેમાં 11મા ધોરણવાળાએ મારી મૂકેલું હતું બસ પેલું સ્પ્રે આવે ને તે પંખા પર બી મારેલું છે. ચાલો હવે અહીંયા જો આ 2,02,000 તમારો આખો સ્ટોક તો થયો પણ તમારે હજુ આને રિપેર કરવા પડે. કેટલા રૂપિયા લાગે એના માટે 2,000 એ લોકો ચોખ્ખું કીધેલું ને તો જો રિપેર કરે ને તો અહીંયાથી તમારો ખર્ચો થાય માઇનસ શું કરવાના સમારકામ કરવાના કે સમારકામ ખર્ચ કેટલાનો કરવાના 2,000નો તો બચવાનો કેટલો આખો સ્ટોક 2 લાખ. આ તમારો આખર સ્ટોક તે બી કઈ કિંમતે ભરતિયા કિંમતે અને આખર સ્ટોક લખાય આડત માલ ખાતાની જમા બાજુ. અહીંયા લખીએ આખર સ્ટોક કેટલાનો 2 લાખનો કાઉન્સમાં કઈ કિંમત ભરતિયા કિંમત અને જો તમે ભરતિયા કિંમતે લખે ને તો એનો તફાવત કઈ બાજુ લખવા પડે ઉધાર બાજુ. હજુ તો આડત આપવાની બાકી છે કમિશન આપવાનું બાકી છે બરાબર. એટલે મેં અમથો દાખલો નહીં વાંચ્યો કેમ નહીં વાંચ્યો એટલે તો નહીં વાંચ્યો સ્ટોરેજ તો નહીં ફૂલ થઈ ગઈ ને. ચાલો અહીંયા જોજો આખર માલ સ્ટોકના તફાવત ખાતે ચૂપ રહ્યો. હવે આ જે ભરતીય કિંમત આવી 2 લાખની એના પર કેટલા ટકા નફો આપેલો છે 25%. તો આ 2 લાખના કેટલા ટકા કાઢવાના 25%. 25 દુ 50,000 થવાના ખબર પડે. આ જેમ શરૂઆત કરી ને આપણે ભરતીય કિંમત વાળી તેમ તો જે માલ મોકલે તેના બી તફાવત બીજી બાજુ લખવાનો આખા સ્ટોકની બી તફાવત બીજી બાજુ લખવાનો. બસ પતી ગઈ બધી વસ્તુ. આડત આપવાની બાકી છે. આ વેચાણનું ટોટલ કરીને બહાર લખો પહેલા. બે દાખલા એક હાથે ગણાઈ મૂક્યા તો ચક્કર ખાઈને પડી જ જવાનું એટલું બોલી મૂક્યું છે. કેટલા 23, 50, 400. હવે અહીંયા નામ જો આની ઉપર આપણે લખ્યું છે સુરત ટ્રેડિંગ કંપની. આ કઈ બાજુ આવ્યું આડત માલની જમા બાજુ તો સુરત ટ્રેડિંગની ઉધાર બાજુ. વિગતમાં વિરુદ્ધનું નામ આડત માલ ખાતે કાઉન્સમાં વેચાણ 23,50,400. ચાલો આ બધું તો થઈ ગયું. હવે કમિશન આપવાનું. કમિશન જો મને ડાયરેક્ટ યાદ છે મેં ડાયરેક્ટ કેમ એ લોકોએ સામાન્ય આડત આપવા કીધી 10%, આસામીએ આડત આપવા કીધી 5% અને નફામાં ભાગ આપવા બી કીધેલો છે. નફાનો ભાગ પછી ગણીએ પહેલા આડત આપીએ. જોજો બોર્ડ પર આડત આપે તો કોને આપે સુરત ટ્રેડિંગને આપે. તો અહીંયા મારે પહેલા શું લખવા પડે સુરત ટ્રેડિંગ કંપની ખાતે કાઉન્સમાં શું આડત શું લખાય આડત. હવે એની અંદર 2 આડત. પહેલી કઈ આડત સામાન્ય આડત. સામાન્ય આડત જે અપાય ને તે ટોટલ વેચાણ પર અપાય. ટોટલ વેચાણ કેટલું 23,50,400. એના પર એ લોકોએ સામાન્ય આડત કેટલા ટકા આપવા કીધી 10%. એટલે 23,50,40 આટલા થાય ને 2,35,040. અને બીજી કઈ આપવાની આસામી આડત. આસામી આડત આપવાની ઉધાર વેચાણ પર. હવે બે ઉધાર વેચાણ છે એક જોય બ્રધર્સ ને બીજું રાજ બ્રધર્સ. પણ આ જોય બ્રધર્સ વાળું રિસ્ક તો કોણે લીધેલું LGH. તો એના પર વ્યાજ આપવાનું નહીં આપવાનું. કયા પર આપવાનું ખાલી રાજ બ્રધર્સ વાળા પર. એટલે અહીંયા 6 લાખ એના કેટલા ટકા આપવાના કીધા એ લોકોએ 5%. 30,000 કેટલા થાય 2,65,040 બરાબર ને. અહીંયા હેડિંગ આપ્યું સુરત ટ્રેડિંગ. અહીંયા ઉધાર બાજુ સુરત ટ્રેડિંગની જમા બાજુ. વિગતમાં આડત માલ ખાતે કાઉન્સમાં શું આપ્યું તમે આ આડત કેટલાની આપી 2,65,040 આના પૈસા છે. ચાલો હવે આપીએ નફામાં ભાગ. પણ નફામાં ભાગ માટે પહેલાં મારે નફો શોધવા પડે. નફો શોધવા માટે ટોટલ મારવા પડે. મારો ટોટલ ગોવિંદા 30,960. જોજો મેં શું કરતો છે ત્યાં અહીંયા લખું 30,92,960. હજુ મારે કમિશન આપવાનું એટલે ફાઇનલ નફો અહીંયા નહીં લખી લેતા બરાબર. જે નફો છે તેના પર કેટલા ભાગ આપવાના છે 10%, 5%. ગુજરાતીનું પેલું વાક્ય હતું તે ચોખ્ખા નફાના 10% લેખે નફામાં ભાગ પણ આપવાનો છે બરાબર. આવું વાક્ય છે. તો નફો તમારે અહીંયા શોધવાનો. જો અહીંયા મેં લખ્યું આપવાના કોને આપણે આડતિયાને. એટલે મેં અહીંયા લખ્યું સુરત ટ્રેડિંગ કંપની ખાતે કાઉન્સમાં નફામાં ભાગ.
નફામાં બે ભાગ આપવાનો ને તો પહેલાં મેં અહીંયા લખું ટોટલ. ટોટલ આવ્યું આટલું, માઇનસ કરો. આ પહેલાં બધાને ટોટલ કરી દો, કેટલા આવે તે જોઈ લો. બધાને ટોટલ કરો, કેટલા આવે તે જોઈ લો. 23,64,960. આ તમારું ઉધાર બાજુનું ટોટલ બરાબર કરો એટલે તમને મળે નફો. કેટલા આવે તે જોઈ લો. $7,28,000 પૂરા. આ 7,28,000 મારો નફો કહેવાય. એ નફા પર મારે કેટલા ટકા કમિશન આપી દેવાનું? 10%. એટલે કેટલા આવી જશે અહીંયા? 72,800. ખબરડવા બરાબર. એ 72,800 અહીંયા ઉધાર બાજુ, તો અહીંયા જમા બાજુ. અહીંયા લખીએ 72,800 અને વિગતમાં વિરુદ્ધનું નામ આડત માલ ખાતે કાઉન્સમાં નફામાં ભાગ. ક્લિયર આટલું બધાને? બરાબર. હવે નફો શોધો. માઇનસ કરીને નફો શોધો, કેટલા આવે તે જોઈ લે. ખહે તો ખહું ને, જીવા તો લે. આ જો આ 7,28,000 માંથી 72,800 માઇનસ કરી દે ને, કેટલા આવે? 6,55,200. ખબર પડી? હવે પેલા 780 અહીંયા ડાયરેક્ટ નહીં લખી શકે તમે, કેમ કે કમિશન આપવાના એને નફામાં ભાગ આપવાનો તો હજુ નફો ઘટી જાય તમારો. આ ક્લિયર થયું? હવે પેલાનું ટોટલ મારો. આનું ટોટલ હંમેશા ઉધાર બાજુ વધારે હોય. $15,04,800 જેવા છે કઈ આવે કેટલા? 15,04,800. એ લોકોએ એક વાક્ય આપેલું હતું કે જે સુરત ટ્રેડિંગ કંપની છે ને કુણાલ, સુરત ટ્રેડિંગ કંપની એવું કીધેલું છે ચોખ્ખું કે જેટલો બી હિસાબ કિતાબ છે ને તેનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો, એવું એક વાક્ય હતું. બરાબર. દાખલા વાંચજો તો ખબર પડે. તો આ બેંક ડ્રાફ્ટ ખાતે આપણે લીધા. એટલે આ 15,04,800 એ સુરત ટ્રેડિંગ કંપનીએ ચૂકવવાના હતા અને એ પૈસા એણે ચૂકવી દીધા. કેવી રીતના? બેંક ડ્રાફ્ટથી. અને અહીંયા તમારો દાખલો કમ્પ્લીટ થાય. બરાબર. કયું? આ પહેલો દાખલો. પહેલો એટલે કેવો મૂકું મેં? ઇઝી મૂકું. ઇઝી.